લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન ઘણા બધા નેતાઓ પોતાના જીભ પર કાબુ નથી રાખી શક્યા. ગમે તેમ બેફામ નિવેદનો આપી દેતા હોય છે, જેને લઈને પાછળથી વિવાદ ઊભો થાય છે અને તેમને માફી માંગવી પડે છે. ઓડિશાના પુરી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના વિવાદિત નિવેદનથી ખૂબ જ મોટો રોષ ભભૂક્યો છે, જેને લઈને બાદમાં તેઓએ માફી માંગવી પડી. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. લોકસભાની ચૂંટણી દરમિયાન મોટા ભાગે જો આવા વિવાદિત નિવેદનોનો શિકાર બન્યા હોય તે તો ભાજપના જ નેતાઓ છે. કારણ કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે સૌથી વધારે મોટો આ વખતનો વિવાદ રહ્યો છે, જેના બાદ એક પછી એક ભાજપના નેતાઓના ટપોટપ નિવેદનો જે વિવાદિત ભર્યા હોય તે સામે આવ્યા છે. બીજા પાર્ટીના લોકો પણ વિવાદમાં ફસાયેલા રહ્યા છે, પણ ભાજપના નેતાઓનો ફાળો આ વખતે કંઈક વધારે જ હતો. ઓડિશાના પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા એક મીડિયા ચેનલ સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ ભગવાન જગન્નાથ મોદીજીના ભક્ત છે આ પ્રકારનું નિવેદન આપ્યું, જેને લઈને ભગવાન જગન્નાથના જે ભક્તજનો હતા તેમાં રોષ અને ઓડિશાના લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો છે. લોકસભા 2024ની ચૂંટણીમાં હવે માત્ર 2 તબક્કાનું જ મતદાન બાકી છે. 5 તબક્કાઓ પૂર્ણ થયા છે. આ 5 તબક્કાઓ દરમિયાન ઘણા બધા એવા નેતાઓ મેદાનમાં આવ્યા કે જેઓ જાહેર મંચ પરથી તો કોઈ રેલીમાં કે જાહેર સભા દરમિયાન કોઈ પણ ધાર્મિક કે વિવાદિત કે કોઈ રાજકીય કે સામાજિક નિવેદનો આપ્યા હોય. તેમાં પરસોત્તમ રૂપાલાનો ફાળો આ વખતે ખૂબ જ મોટો રહ્યો છે, કારણ કે એમના એક જ વાક્યથી જે પ્રકારે ભાજપને રાજપૂતોના મતોનું નુકસાન થયું, તો એ વસ્તુ અને એ વાત હજુ પણ લોકોને યાદ છે અને એ વિવાદ હજુ પણ શાંત નથી થયો. ત્યારબાદના જે નાના મોટા નિવેદનો હોય એવા તો ઘણા સામે આવ્યા છે. ફરીથી સંબિત પાત્રાએ જે નિવેદન આપ્યું તેને લઈને બાદમાં તેનો અંતરાત્મા જાગે છે અને તેઓ સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર પરથી માફી માંગે છે. માફીનામામાં તેઓ જણાવે છે કે હું ભગવાન જગન્નાથની માફી માંગુ છું. મેં જે બોલ્યું તેનાથી મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી થયો છે. તેમના ચરણોમાં હું શીશ ઝુકાવું છું. અને એમના પશ્ચાતાપ રૂપે તેઓ 3 દિવસના ઉપવાસ પર પણ ઉતરવાની વાત તેમાં કરી રહ્યા છે. સંબિત પાત્રાની વાયરલ વિડીયો ક્લિપને લઈને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભગવાન જગન્નાથ એ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુજીને કોઈ વ્યક્તિ કે માનવીના ભક્ત કહેવા એ ખૂબ મોટો અપરાધ છે. એમણે કરોડો લોકોના ભાવનાને ઠેસ પહોંચાડી છે અને સાથે જ ભગવાન જગન્નાથના ભક્ત અને ઉડિયાના લોકોની પણ એમણે ઠેસ પહોંચાડી છે, ભાવના એમને દુભાવી છે. તો સાથે જ સંબિત પાત્રાએ પણ આ વિષય પર ફરીથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અગાઉ પણ વડાપ્રધાન મોદીએ પુરીમાં મોટી જનસભા સંબોધી છે, જેમાં ઘણા લોકો એકઠા થયા હોય. મેં હર વખત એવું જ કીધું છે કે ભગવાન જગન્નાથના જે ભક્ત છે એ મોદીજી છે, પણ આ વખતે બોલવામાં ભૂલ થઈ અને મારાથી ભૂલથી એવું બોલાઈ ગયું કે ભગવાન જગન્નાથ મોદીજીના ભક્ત છે, જેને લઈને થોડું શાબ્દિક ફેરફાર થતાં આમાં કોઈ મોટો વિવાદ સર્જવો ન જોઈએ. વર્ષના 365 દિવસમાં જે ચૂંટણીનો સમય હોય ને તે ખૂબ જ સંવેદનશીલ હોય છે, કારણ કે આ જ એ સમય હોય છે જ્યારે પ્રજા તમારા એક એક શબ્દોને ઝીલે છે, સાંભળે છે અને પ્રતિક્રિયા પણ આપે છે. જ્યારે આખા ચૂંટણીના પ્રચાર વખતે તમે કે ઉમેદવારે કોઈ પણ નેતાએ જે મહેનત કરી હોય તેનું ફળ એટલે ચૂંટણીનો દિવસ. ને આવા જ દિવસોમાં જો તમે કોઈ શાબ્દિક ભૂલ કરો, કોઈની ભાવનાને ઠેસ પહોંચાડો કે કોઈ રાજકીય કે સામાજિક સ્ટેટમેન્ટ આપો તો એ જનતા ક્યારેય ભૂલતી નથી. તો આવી રીતે આ વખતની ચૂંટણીમાં ભાજપના ઘણા એવા નેતાઓ છે કે જેણે પોતાના પગ પર જ કુલ્હાડી મારવાનું કામ કર્યું હોય ને આવા જે વિવાદિત નિવેદનો આપ્યા હોય. હવે ભાજપ આ બધા જ જે નેતાઓ છે તેમનો બધો મામલો છે તે સુલટાવી રહ્યું છે, પણ ફક્ત હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. નમસ્કાર.